નવા વર્ષનો પહેલો દિવસ છે તો આમ થોડા ખુશ થાવ. કાલ બદલાઈ ગયું હરખાવ. સાલ બદલાયું છે, સાડા સાડી ઘરવાળી એ બધું એમને જ છે. આ બધી ઉપાધિ તો છે. હેપી ન્યુ યર, નૂતન વર્ષ અભિનંદન. હાલો હવે બહારથી આવ્યા ને કલાક થઈ ગઈ. જમી લો એટલે હું નવરી થાવ. આ લગ્ન કર્યા પછી પુરુષોનું પેટ એટલે જ વધી જાય કે બહારથી ખાઈને આયા હોય ને તોય બૈરાના બીકે પાછું ખાવું પડે. તમારું વધી છે, હું જઉં ખાવા. ખાઈ લો તમે. આયો સાંભળો તો. હા બોલ બાપા બોલ, તારું તો સાંભળવું આટલા ટાઈમથી બોલ. હું જ્યારે મારા પિયરે જાઉં ત્યારે તમે કેમ કોઈ દિવસ આવતા નથી? મારો નિયમ છે કે જે દુકાનેથી છેતરાઈ ગયા હોય એ દુકાને બીજી વાર જવું નહીં. કશું નહીં. હવે ખરું ટેન્શન તો એ લોકોને થવાનું ચાલુ થયું હશે જેણે લોકોને વાયદા આપ્યા હતા કે દિવાળી પછી તમને તમારા પૈસા કરાઈ આપીશું. રમેશભાઈ આવ્યા છે, બોલાવે છે. તો એમને કહી દે ઘરે નહીં, રૂમમાં જવું ના પાડે. વિજય, લગન પહેલા તો તમે મને જાણ કહેતા હતા, હવે કેમ નહીં કહેતા? લગન પછી આ જાને વર જોડે જે જાનવર જેવું વર્તન કર્યું છે ને, જાન વર આ બધા શબ્દો ઝેર જેવા લાગે. મારે આજે એક વસ્તુનો ખુલાસો કરવો છે કે આ બધી પત્નીઓ જ્યારે રિહાય ત્યારે આપણે આ લોકોને મનાવાની, અને જ્યારે આપણે રિહાઈને બેહીએ ત્યારે આ લોકો શું કે મળી ગઈ હશે કોક બીજી. એવું કેવું યાર? ડાયલોગ ફિક્સ છે તમારો. શું વિચારો છો? અરે હું વિચારું છું કે દુનિયામાં કેવું બધું ગોળ ગોળ છે નહીં? મતલબ? અરે આમ એક છોકરાને ભાગીને લગ્ન કરવા હોય અને ભાગીને લગ્ન કરી લીધા પછી ભાગી જવું હોય. એટલે હું ખાલી વિચારું છું, મારે એવું કઈ નહીં. બગા સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું. કેમ? ભીખ માંગવા. ત્યાં જઈશું, ફલાણું જઈશું, ઢેકણું જઈશું. સાંભળો, તમારા વાળ આમને આમ ખરતા રહ્યા તો છૂટાછેડા આપી દેશો. હે? હું તો ખોટો જ વાળ બચાવવાનું વિચારતો હતો. બાજુવાળાની બૈરી ખોવાઈ ગઈ તેમાં તમે પોલીસ કમ્પ્લેન કરવા શું કામ ગયા? તમારે એને શું લેવા દેવા? અરે મારે કોઈ લેવા દેવા નહીં, પણ 4 દિવસથી મારો હારો પાર્ટી ઉપર પાર્ટી કરે છે તો મારાથી જોવાયું નહીં. એમને બોલતો